ફરી કાર ચાલકો બેફામ બન્યા। ફૂટપાથ પર કાર ચઢાવી સેલ્ફીગીરી કરતા યુવકનો વિડીયો વાયરલ। દમણના લોકપ્રિય નમો પથ પર ફરી એકવાર બેદરકારી અને કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરતી ગંભીર ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રે એક કાર ચાલકે પોતાની કાર સીધી ફૂટપાથ પર ચઢાવી દીધી હતી। વરસાદી માહોલ વચ્ચે GJ36 BB 0999 નંબરની કાળા રંગની કિયા સેલ્ટોસ કારના ચાલકે ફૂટપાથ પર કાર હંકારી સૈર સપાટા કર્યા હતા અને ત્યારબાદ કારમાંથી નીચે ઉતરીને બિંદાસ્ત સેલ્ફીગીરી કરતો જોવા મળ્યો હતો। રાત્રિના સમયે બનેલી આ સમગ્ર ઘટનાને પગલે નમો પથ પર ફરવા આવતા પર્યટકો અને સ્થાનિક લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે દમણના આ અત્યંત લોકપ્રિય સ્થળ પર આવી ઘટના પ્રથમવાર બની નથી। અગાઉ પણ અનેક વખત બેફામ પર્યટકોએ કાયદાને નેવે મૂકીને ફૂટપાથ પર વાહનો ચઢાવીને ભયજનક સ્ટંટબાજી કરી છે, જેના કારણે ત્યાં શાંતિથી ફરવા આવતા નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે। જો દમણ પોલીસ આવા બેદરકાર અને કાયદાનું સરીઆમ ઉલ્લંઘન કરનાર ચાલકો સામે સમયસર કડક અને દંડાત્મક કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં નમો પથ પર કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવી શક્યતાને નકારી શકાય એમ નથી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે કે દમણ પોલીસ આ ખાડા કાન કરવાની જગ્યાએ આવા બેફામ અને કાયદાને હાથમાં લેનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય અને નમો પથ પર ફરવા આવતા તમામ લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય। વલસાડ જિલ્લામાં મેઘરાજાની પહેલી જ એન્ટ્રીએ પ્રી મોન્સૂન કામગીરી અને વિકાસના મોટા દાવાઓની પોલ ખોલી નાખી છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો નેશનલ હાઈવે નંબર 48 પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે। રોજે રોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલતી હાઈવે ઓથોરિટીની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે। વાહન ચાલકો પરેશાન છે, વાહનોને મોટું નુકસાન થઈ રહ્યું છે અને હાઈવે પર અકસ્માતનો ભય મંડરાઈ રહ્યો છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 અત્યારે ખાડાઓના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે। હજુ તો 24 કલાકનો સળંગ વરસાદ પણ નથી પડ્યો, ત્યાં તો હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। વલસાડ તાલુકાના વાગલતરા ગામથી લઈને ઉમરગામ સુધીના પટ્ટામાં રસ્તાની દશા અત્યંત કફોડી બની છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર 1 મહિના પહેલાં જ નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો અને ધમડાચી સહિતના 3 નવા ઓવરબ્રિજ માત્ર 15 દિવસ પહેલાં જ ખુલ્લા મુકાયા હતા, પરંતુ આ તમામ કામગીરી પહેલા જ વરસાદમાં સાવ ધોવાઈ ગઈ છે, જે કામમાં થયેલા ભ્રષ્ટાચારની ચાડી ખાઈ છે। નેશનલ હાઈવે નંબર 48 પર પડેલા મસ્ત મોટા ખાડાઓ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। હાઈવે પર વારંવાર બ્રેક મારવાને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। હાઈવે પર ખાડાઓના કારણે એક જ દિવસમાં 100થી વધુ ગાડીઓના ટાયરો ફાટી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે। મોટી ટ્રકોના 25થી 30 હજાર રૂપિયાના ટાયરો ફાટી જતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે। વાપી અને વલસાડ તરફ આવતા ટ્રક ચાલકોમાં ભયનો માહોલ છે। સૌથી મોટી વિડંબના એ છે કે હાઈવે ઓથોરિટી ટોલ તો પૂરેપૂરો વસૂલે છે, પરંતુ જ્યારે વાહન બગડે ત્યારે ટોઈંગ કે અન્ય કોઈ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી। સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સૌથી સીધો સવાલ કરી રહ્યા છે કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અમેરિકા જેવા રસ્તા ભારતમાં બનાવવાના દાવા કરે છે, તો શું આ જ એ રસ્તા છે જે 24 કલાકના વરસાદમાં તૂટી જાય છે? જો આ ખાડાઓના કારણે કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે? સરકાર, સ્થાનિક પ્રશાસન કે પછી હાઈવે ઓથોરિટી? લોકોની સ્પષ્ટ માંગ છે કે કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલાં જ મીઠી નિંદ્રા માણી રહેલું તંત્ર જાગે અને યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ કરે। ખૂબ દુઃખદ ઘટના છે, કેમ કે વર્ષોથી આ પરિસ્થિતિ હાઈવેની હોય કે સ્થાનિક રસ્તાઓની કે ઇન્ટરનલ રસ્તાઓની સ્થિતિ હંમેશા ગુજરાતના અંદર બગડેલી તમને દેખાશે। હાલાકે બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાતના રસ્તાઓ એટલે તો હેમા માલીના ગાલ જેવા, પણ મને નથી લાગતું। એટલા માટે આજે હું વલસાડની સ્થિતિની વાત કરું તમને રસ્તાઓની, તો એવું નથી, સિમેન્ટના રસ્તા બન્યા પણ છે ને સારા પણ છે, ઓવરબ્રિજ બન્યો છે, એ ઐતિહાસિક ઓવરબ્રિજ છે, એના અમે વખાણ કરતા છે, પણ 24 કલાકના વરસાદના અંદર જો હાઈવે ઓથોરિટીના રસ્તા, હમણાં બનેલા રસ્તા જે તૂટી જતા હોય ને એમાં ખાડા પડી જતા હોય, અને ગયા વર્ષે બી તમે જોયું કેટલા અકસ્માત થયા, કેટલા લોકોની જાન આહુતિ ગઈ, પણ આ સરકાર એના પર કોઈ જાતનું ધ્યાન નથી આપતું। હું ગડકરીજીને ખાસ કહેવા માંગુ છું ટાંકીને, એટલા માટે કે ગડકરીજી બહુ મોટા મોટા દાવો કરતા હોય છે રસ્તા માટે। નો ડાઉટ છે જ્યાં સારા બન્યા છે એની અમે તારીફ કરતા છે, પણ આજે 24 કલાકના અંદર જો રસ્તા તૂટી જતા હોય તો એની જવાબદારી પણ ગડકરીજીએ જ લેવી પડે।
ને હાઈવે ઓથોરિટીએ જ લેવી પડે. એટલે મારે ખાસ કહેવાનું કે વલસાડથી ઉમરગામ સુધીમાં જે રસ્તા અને ખાડા જે પડેલા છે એના પર ત્વરિત રીતે કામ થાય, એટલા માટે કે કોઈની જાનહાનિ નહીં થાય. જેનો જીવ જાય ને એના ઘરવાળાને, એના કુટુંબીને જ ખબર પડે કે એ લોકોની શું સ્થિતિ થાય. સરકાર તો મોટા મોટા દાવો કરશે ને 2-5 લાખ રૂપિયા જાહેર કરીને આપી દેશે અને શાંત કરી દેશે, મીડિયાને બી શાંત કરી દેશે અને પ્રશાસનને બી શાંત કરી દેશે, અને કોઈ સ્થાનિક સંસ્થા ઉભી થશે એને બી શાંત કરી દેશે. કેમ કે આ સ્ટાઇલમાં કામ ચાલે છે હમણાં. એટલે જે વસ્તુની પબ્લિકને તકલીફ છે એ વસ્તુને દૂર કરવું જોઈએ, એવું જ હું માનું છું, અને વલસાડ જિલ્લાની જનતા પણ એમ જ માને છે. કાલે આપણે બધાએ જોયું જ છે કે વરસાદ પડ્યો, નો ડાઉટ વરસાદ વધારે પડ્યો, પણ હજુ 10 જ દિવસ બ્રિજને ચાલુ થયા છે, પીળું ફળિયાવાળા બ્રિજને, ને તો આટલો મોટો ખાડો. તો એવું તો કેવું ભ્રષ્ટાચાર કે ખાલી 10 જ દિવસમાં એક જ વરસાદમાં આટલું બધું ધોવાણ થઈ ગયું. ને તમે ધરમપુર ચોકડીના હાઈવે પાસે બી જો બ્રિજ ઉતરીએ તો તાહો ખાડામાં કાલે ઘણા બધા એક્સિડન્ટ થયા છે. આ ભ્રષ્ટ અધિકારીઓને મેં એટલું જ કહેવા માંગુ છું કે તમારા રસ્તા ખાલી 10 દિવસ બી નથી ટકતા, એક પહેલી જ વરસાદમાં ધોવાણ થઈ જાય છે. ને જે જનતાએ આ સરકારને થોબલા ભરીને વોટ આપેલા છે તે તેમનું પેટનું પાણી બી નથી હતું કે આવી કંપનીઓ પે ને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે કે એમના ઉપર કોઈ એક્શન લે. ગઈકાલે જે વરસાદ પડ્યો છે એ વરસાદની અંદર નેશનલ હાઈવે 48 પર એટલા બધા ખાડા પડ્યા છે કે જેની કોઈ સીમા નથી. જગ્યા પર ટ્રાફિક જામ થયું છે. અને બીજું તો અત્યારે જે 1 મહિનાની અંદર આ લોકોએ રોડ બ્લોક કરી અને જે રોડ બનાવ્યો છે એ રોડની અંદર શું મટીરિયલ વાપર્યું છે એ ખબર નથી પડતી, પણ પહેલી જ વરસાદમાં પોલ ખુલી ગઈ છે અને એટલા બધા ખાડા પડ્યા છે. ખાડાના કારણે અકસ્માતો થાય છે. અકસ્માતના કારણે કોઈની પણ જાનહાનિ થશે તો એ જવાબદારી કોની? બીજું, આ ટોલ નાકા પર ટોલ ઉઘરાવવામાં આવે છે, એની સામે એ લોકો બતાવે છે કે અમે મેન્ટેનન્સ કરીએ છીએ, તો ખરેખર મેન્ટેનન્સ સામે ઝીરો છે. કાલે આપણે જોયું તો થોડાક જ વરસાદમાં હાઈવે પર પાણી ભરાઈ ગયા, ટ્રકો થંભી ગઈ. અને ટાયરની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને ટ્રક માલિકોને ટાયરમાં એટલું મોટું નુકસાન છે કે એક ટાયરની કિંમત 30,000 રૂપિયા છે, એવા 2 ટાયર 60,000 રૂપિયાના આવે છે. કાલની તારીખમાં ઓછામાં ઓછા 100 ટ્રકોના ટાયર ઉડ્યા છે. તો આ ખરેખર જે નુકસાની છે એ ભરપાઈ પૂર્ણ થશે. અમારે ટોલ ભરવો, ઉપરથી મેન્ટેનન્સ અમારી ગાડીઓમાં આવે એ અમારે કરાવો, તો આ અમારો ઉદ્યોગ છે એ ફરી પાડશે. પ્રશાસનને નમ્ર અરજ છે કે વહેલામાં વહેલી તકે આ ખાડા પૂરી અને જે એજન્સીને કામ આપેલું છે એની તરફ તપાસ કરે એવી મારી માંગણી છે. ધરમપુરમાં બુલેટ બેકાબુ બની 3 વાર પલટી ખાતા સર્જાયો ગંભીર અકસ્માત. ધરમપુર તાલુકાના કરંજવેરી પાણીખડક રોડ પર આવેલા સદગુરુ કૃપા પેટ્રોલ પંપ સામે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક બુલેટ બાઇક નંબર GJ15BR 2873ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલી બુલેટ રસ્તા પર 3 વાર ગુલાટી મારીને જોરદાર રીતે પટકાઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત સર્જાતાની સાથે જ ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકો તાત્કાલિક બાઇક ચાલકની મદદે દોડી આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનો ભોગ બનનાર આ બુલેટને પણ ભારે નુકસાન પહોંચ્યું છે અને તેના આગળના ભાગે હેડલાઇટ તથા મીટરનો કચ્છરઘાટ નીકળી ગયો છે. પારડીના ચંદ્રપુર બ્રિજ પર હિટ એન્ડ રન, દૂધ આપવા જતા 22 વર્ષીય યુવકનું મોત. પારડી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચંદ્રપુર બ્રિજ ઉપર હિટ એન્ડ રન અકસ્માતમાં દૂધ આપવા જતા 22 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજતા પારડી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પારડી પોલીસ લાઇન પાછળ રહેતા હાજુભાઈ રામાભાઈ શિયાળિયાની ફરિયાદ મુજબ તેમનો 22 વર્ષીય પુત્ર દીપકભાઈ હાજુભાઈ શિયાળિયા શુક્રવારે વહેલી સવારે ઘરેથી મોટરસાઇકલ નંબર GJ15FF 5892 પર દૂધના કેન લઈને વલસાડની ડેરીમાં દૂધ આપવા માટે નીકળ્યો હતો. સવારે આશરે 7:30 વાગ્યે પડોશી જયસિંહભાઈ અરજણભાઈ ભરવાડે હાજુભાઈને જાણ કરી કે દીપકભાઈનો ચંદ્રપુર બ્રિજ ઉપર અકસ્માત થયો છે. પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા દીપકભાઈ માર્ગ પર ગંભીર હાલતમાં પડેલા હતા અને તેમની મોટરસાઇકલને પાછળના ભાગે નુકસાન થયું હતું. તેમના શરીરે પીઠ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી. પરિવારજનોએ ખાનગી એમ્બ્યુલન્સ મારફતે દીપકભાઈને પારડી CHC ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ દીપક વાપીથી વલસાડ તરફ જતા માર્ગ પર ચંદ્રપુર બ્રિજ નજીક પહોંચ્યો ત્યારે પાછળથી આવેલા અજાણ્યા વાહને
તેની મોટરસાયકલને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક સ્થળ પરથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. હાલ પારડી પોલીસે અકસ્માત કરી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને જબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.